નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ, રંગ ધોવાની ક્રિયા. બરાબર. ટોમ છે એ રંગ ધોઈ રહ્યો છે, રંગ કરી રહ્યો છે. અને કોણ આવેલું હતું? બેન આવેલો હતો. અને છેલ્લે બેને શું કીધેલું હતું કે હું તને મારું આખું સફરજન આપી દઉં અને તું મને હવે રંગ કરવા દે. ચલો ત્યાર પછી આગળ જઈએ. હવે પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો બેન સૂર્યના ગરમ તાપની અંદર ખૂબ જ શાંતિથી એ કલર કરવા લાગ્યો. વેન બેન વોઝ ટાયર્ડ. જ્યારે બેન થાકી ગયો ત્યારે ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. બેન થાકી ગયો ત્યારે તેણે ટોમે બિલ્લીને રંગ કરવા માટે મંજૂરી આપી. બિલ્લી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલ્લીએ ટોમને એક પતંગ આપી. વેન બિલી વોઝ ટાયર્ડ. જ્યારે બિલી થાકી ગયો ત્યારે જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ. જોનીએ તેમની માર્બલ્સ લખોટીઓ છે, લખોટીઓની જોડથી એણે વારો લીધો. થસ આવી રીતે. THUS થસ એટલે શું થશે? આવી રીતે. એવરી બોય પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. દરેક છોકરાએ આ રંગ કરવા માટે, એટલે કે દિવાલને રંગ કરવા માટે એક મોકો મેળવવા એણે કિંમતો આપી. પેડ એટલે ચૂકવવું, આપવું. પ્રાઇઝ એટલે કિંમત. ધે કેમ ટુ લાફ એટ ટોમ. તેઓ ટોમ સાથે મશ્કરી કરવા આવ્યા હતા. બટ ટોમ મેડ ધેમ વર્ક. પરંતુ ટોમે તેઓને કામે લગાડી દીધા. હવે ટોમે જો શું કાર્ય કર્યું? એ ધંધે લગાડી દીધા. એ બધાને જેટલા એની મશ્કરી કરવા માટે આવ્યા હતા એ બધાને શું કરી દીધા? એને ધંધે લગાડી દીધા. બાય આફ્ટરનૂન. બપોર પછીના સમયે. ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. રંગ કરવાનું કામ છે એ પૂર્ણ થયું. ધે વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ 3 times. તેઓએ રંગ કરવાનું કામ, દિવાલને રંગવાનું કામ 3 વખત કર્યું. કેટલી વખત કર્યું વિદ્યાર્થી મિત્રો? 3 વખત. ટોમ અર્નડ અ નંબર ઓફ પ્લેથિંગ્સ. ટોમ્સ ઘણી બધી વસ્તુઓ મેળવી. હી ગોટ 12 માર્બલ્સ, અ ટીન સોલ્જર, અ ડોગ કોલર, ધ હેન્ડલ ઓફ અ નીફ એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક. તેણે 12 લખોટીઓ, એક પતરાનો સૈનિક, એક કૂતરાનો પટ્ટો, એક ચપ્પુનું હેન્ડલ અને એક લોક વગરની ચાવી. આટલી વસ્તુ એણે મેળવી. કોણે મેળવી? ટોમે. એટ લાસ્ટ. અંતે. વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. જ્યારે રંગ કરવાનું કામ પૂર્ણ થયું ત્યારે ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ. તે ગર્વ સાથે અંદર ગયો અને તેને કહ્યું, આન્ટ પોલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાવ. આન્ટ પોલી, શું હવે હું રમવા માટે જઈ શકું? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન. તે કેટલું વ્હાઇટ વોશિંગ, રંગવાનું કામ પૂર્ણ કર્યું છે? ઓલ ઓફ ઇટ. બધું જ. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ. મેં રંગવાનું બધું જ કાર્ય પૂર્ણ કર્યું છે. વોટ? શું? ફિનિશ્ડ? પૂર્ણ? લેટ મી સી. મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ. જ્યારે આન્ટ પોલી બહારની બાજુએ ગયા ત્યારે શી વોઝ રિયલી સરપ્રાઇઝડ. તેણીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. જ્યારે તે બહારની બાજુ ગયા ત્યારે તેણીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ.
આખી જે દિવાલ છે એ સરસ રીતે એણે રંગી કાઢી હતી. વેલ ટોમ, સરસ ટોમ, શી સેડ, તેણીએ કહ્યું. યોર વર્ક ઇઝ એક્સેલન્ટ, તારું કાર્ય છે કેવું છે? ખૂબ જ સુંદર છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, હવે તું જઈ શકે છો અને રમી શકે છો. કોણે કીધું આવું? આંટ પોલીએ કીધું. કોણે કીધું? આંટ પોલી. કોણે કીધું? આંટ પોલીએ. કમ બેક હોમ અર્લી, વહેલો પાછો તું ઘરે આવી જજે. આંટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ, આંટ પોલીએ ટોપલીમાંથી એક સફરજન કાઢ્યું અને ટોમને આપ્યું. ચલો ત્યાર પછી હવે આપણે આગળ જઈએ એક્સરસાઇઝની અંદર. અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ્સ, અલગ અર્થ નીકળતો હોય એની નીચે લીટી કરો. એક્ઝામ્પલ આપેલું છે અનહેપી નાખુશ, સેડ નાખુશ, અલોન એકલો, સોરી એટલે માફ કરજો. ચાલો આની અંદર અલગ હોય એની નીચે અંડરલાઈન કરીએ તો શું આવે? સોરી માફ કરજો આવે ને. ચાલો એવી રીતના પહેલું પેન્ટ એટલે રંગ, ટચ એટલે સ્પર્શવું, કલર એટલે રંગ, વ્હાઇટ વોશ એટલે રંગ. ટચ. પ્રાઉડ, પર્ટિક્યુલર, કેરફુલ, અટેન્ટિવ. ચલો પ્રાઉડ એટલે ગર્વથી, પર્ટિક્યુલર એટલે બાબત, કેરફુલ એટલે કાળજીથી, અટેન્ટિવ એટલે કાળજીથી. ચલો તો શું આવશે? પર્ટિક્યુલર. ત્રીજું આઈડિયા, પ્લાન, થોટ એન્ડ બ્રાઇટ, વિચાર, આયોજન અને વિચારવું. તો આમાં બ્રાઇટ આવશે ને અલગ, લાવવું. પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી એન્ડ વેલ, ગર્વ, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, ગર્વથી અને સાચી રીતે, અને વેલ એટલે સારું. તો એમાં અલગ શું આવશે? વેલ આવશે ને. તો વેલની નીચે અંડરલાઈન. ટોય, બ્રશ, પ્લેઇંગ એન્ડ માર્બલ. ટોય એટલે રમકડું, બ્રશ એટલે દાંતનું જે દાંત કરવાના બ્રશ, પ્લેઇંગ એટલે રમવું, માર્બલ એટલે લખોટી. 3 વસ્તુ છે અને એક ક્રિયા છે. નોટી, હેપી, ડિલાઇટેડ, પ્લેઝડ. ઘમંડી, ખુશ, આનંદિત અને ખુશ. તેમાં અલગ શું આવશે? નોટી. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જવાબ લખવા માટે વિડીયોને સ્ટોપ કરી દેતા જજો અને જવાબ લખતા જજો. ખાલી જગ્યા બધું લખવાનું છે, બરાબર? એ હમણાં તમને કહું છું કઈ કઈ વસ્તુ લખવાની છે. ચલો ખાલી જગ્યા છે. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગ્રાફ્સ ગિવન બિલો. મેક ફન ઓફ, રમત કરવી. સ્ટેપ બેક, પાછા જવું. પે એ પ્રાઇઝ, કિંમત ચૂકવવી. ગેટ અ ચાન્સ, મોકો મેળવો. ગેટ ધ ટર્ન, વારો. સેટ ટુ વર્ક, કાર્ય કરો. કમ ટુ માઇન્ડ, મારા મનમાં વિચાર આવે. ડોન્ટ મેક અ રૂશ, એને ધક્કો મારશો ને. એવરીબડી વિલ, ખાલી જગ્યા, ટુ લુક થ્રુ ધીસ ટેલિસ્કોપ, બરાબર? તેના પાછળ જશો ને, ધક્કો નહીં મારો, કારણ કે દરેક જણ છે એ ટેલિસ્કોપની મદદથી શું કરે છે? ગેટ અ ચાન્સ ટુ લુક થ્રુ ધીસ ટેલિસ્કોપ, કારણ કે દરેક જણને એનો વારો આવશે. યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન એન્ડ ફેલ ડાઉન. મિની આગળ જે બનાનાની છાલ હતી એના પગલે એને નીચે પડી. બટ નોબડી, ખાલી જગ્યા, હર, પરંતુ એક પણ વખત એને સ્ટેપ બેક, પાછું કર્યું નહીં. ઓનલી 30 people are allowed to see the કુતુબ મિનાર એટ અ ટાઈમ. એક સમયમાં કુતુબ મિનાર જોવા માટે 30 વ્યક્તિઓ અલાઉડ છે. વી આર 60, આપણે 60 જણા છે. સો સમ ઓફ અસ, ખાલી જગ્યા, ઓન ધ સેકન્ડ ડે. તો આપણો ગેટ ધ ટર્ન, આપણો વારો ક્યારે આવશે? પછીના દિવસે આવશે.
ત્યાર પછી ચોથો, ધ કિંગ બિલ્ટ અ પેલેસ. રાજાએ એક રાજમહેલ બાંધ્યો. 1000 મેન વેર ખાલી જગ્યા બાય હિમ. ચલો એમાંથી 1000 લોકોએ શું ચૂકવવી પડશે? કિંમત ચૂકવવી પડશે ને. તો આની અંદર શું આવશે? પે અ પ્રાઇઝ. ત્યાર પછી વેન આઈ વેન્ટ ટુ ધ સ્ટેજ. જ્યારે હું સ્ટેજ ઉપર ગયો ત્યારે આઈ ફોરગોટ એવરીથિંગ. હું બધું ભૂલી ગયો. નથિંગ ખાલી જગ્યા. ચલો નથિંગ કમ ટુ માય માઇન્ડ. મારા મગજમાં કાંઈ નથી, ભૂલાઈ ગયું બધું. હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ. હી વોઝ ઇન્જર્ડ બેડલી. તેણે તેમનો આંગળીઓ છે ઇલેક્ટ્રિક પ્લગની અંદર મૂકી. તેની મદદથી એ ઇન્જર્ડ થઈ ગયો. હી ખાલી જગ્યા ફોર હિઝ ફુલિશનેસ. તે મેક ફન ઓફ ફોર ફુલિશમેન. ફુલિશનેસ માટે એણે શું કરી હતી? રમતો કરી હતી. ચલો આન્સર ધ ક્વેશ્ચન્સ. હુ વોઝ પોલી? પોલી કોણ હતું? ટોમ્સ આન્ટ હતા. તો લખવાનું પોલી વોઝ. ચલો જવાબ લખવા માટે વિડીયો સ્ટોપ. બરાબર. પોલી વોઝ આન્ટ પોલી. આન્ટ્સ ઓફ ટોમ. ટોમના કાકી આન્ટ હતા. વોટ વર્ક ડીડ શી ગીવ ટુ ટોમ? તેણીએ ટોમને શું વર્ક આપ્યું હતું? શી ગેવ વર્કડ ફોર વ્હાઇટ વોશ ધ ફેન્સ. વ્હાઇટ વોશ ધ ફેન્સ. વિદ્યાર્થી મિત્રો, જવાબ ચોપડીની અંદરથી જ તમને મળશે. ફકરામાંથી તમારે શોધી લેવું. હુ કેમ ફર્સ્ટ? પહેલાં કોણ આવ્યું હતું? તો આવશે બેન કેમ ફર્સ્ટ. વોટ વોઝ ઇન હિઝ હેન્ડ? તેના હાથમાં શું હતું? રેડ નાઇસ એપલ. રેડ નાઇસ એપલ વોઝ ઇન હિઝ હેન્ડ. હુ વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ? વ્હાઇટ વોશ દિવાલ કોણે રંગી હતી? ટોમ, બેન, ટોમ, બેન. પછી કોણ કોણ આવ્યું હતું? જો અહીંયા આવ્યું બિલી. ટોમ, ટોમ તો હતો જ. ટોમ, બેન, બિલી, ત્યાર પછી જોની. દરેક જણ આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ચલાવેલું છે એનું ભાષાંતર લખવાનું છે. એક્સરસાઇઝની અંદર આ પ્રશ્ન લખવાનો છે. આ પ્રશ્ન લખવાનો છે અને આ પ્રશ્ન લખવાનો છે.